ખેતરમાં આટો મારવા આવ્યા છીએ। આજ 5 દિવસથી વરસાદ સતત ચાલુ હતો અને કપાસમાં બહુ મોટી નુકસાની કરી છે। આપ જોઈ શકો છો કપાસમાં જો આ લાગટ કપાસિયા ઉગી ગયા છે, જો આવી રીતના થઈ ગયા છે। બધાય છોડમાં કપાસિયા ઉગી ગયા છે। જો આવી રીતે કપાસિયા ઉગી ગયા છે। હવે આ કપાસનું વજન હાવ તૂટી જાય, હળવો થઈ જાય કપાસ, એકદમ લાગટ કપાસિયા ઉગી ગયા। જોવો લીલા છમ જેવા 2 દિવસ થયા હતા, પાંદડા હોતા બહાર આવ્યા છે કપાસિયાના। જોવો આવી રીતનો થઈ ગયો છે કપાસ, બહુ મોટી નુકસાની કરી છે અને હાવ હુઈ ગયો છે, ઢાળી દીધું, ખાતર જેવું કરી દીધું બધું। આવી દિશા થઈ છે કપાસની, જોઈ શકો છો। એવા કપાસિયા એક કપાસિયો ફૂટી ગયો, એક આ પાંદડા હોતા આવી ગયા। આમાં પાંદડા હોતા આવી ગયા છે। આવી પરિસ્થિતિ થઈ છે કપાસની। આમાં વીઘે 15-15 મણની વીણી હતી, એ આજે હાવ નષ્ટ પામી છે। જુઓ આમાં પાંદડા આવી ગયા, આવી દિશા થઈ છે। જય સ્વામિનારાયણ। આજ 5 દિવસે આટો મારવા આવ્યા છે। આજ 5 દિવસમાં આવી નુકસાની થઈ ગઈ મોટી। જય સ્વામિનારાયણ। જો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે સુખડી બનાવવા માટે। અહીંયા પીપળી મૂળના ગઠોડા, ઘૂંટ, ટોપરું ને ગુંદ અને ગોળ તૈયાર થઈ ગયો છે અને લોટ શેકાઈ જવા આવ્યો છે એટલે આપણે ગુંદ નાખશું। બદામી કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો, એટલે એવો થઈ ગયો છે। હવે ગુંદ નાખશું ને એટલે ફૂલી જાય। બધું મિક્સ કરવાનું અને પછી આપણે છેલ્લે ટોપરું ઉમેરશું। હલાવીને એટલે ગુંદ બધો ભાંગી જાય, એટલે મિક્સ થઈ જાય। મિક્સ થાય છે। આવી સુખડી ભાવતી હોય તો કોમેન્ટ કરજો। સુખડી ખાવા પધારો। સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે। ભાવતી હોય કોમેન્ટ કરજો। કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર। બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા। મસ્ત મજાની સુખડી જમવા પધારો। લેખ લખ્યા નવ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય। રાજા દશરથ ને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય। માતા કુંતા ને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના, લેખ લખ્યા નવ જાય। રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય
વજેતાના લેખ લખ્યા નવ જાય આંધળામાં બાપની સેવા રે કરતા શ્રવણ કેમ વિંધાય વદેતાના લેખ લખ્યા નવ જાય મુર્શદ રાજા હતા સતવાદી કરવતે કેમ વેરાય વદેતાના લેખ લખ્યા નવ જાય નળ રાજાને દમયંતી રાણી દમયંતી વિયોગ કેમ થાય વદેતાના લેખ લખ્યા નવ જાય જલારામ બાપાને વીરબાઈ માતા સાધુ બેડા કેમ જાય વદેતાના લેખ લખ્યા નવ જાય નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા જેલમાં કેમ પુરાય વદેતાના લેખ લખ્યા નવ જાય જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે ખુદા ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ Oh